આ બધા તો કેટલા ઉમંગમાં છે. આવો આનંદ ને ઉમંગ તો દુનિયામાં ભાગ્યે જ જોવા મળે છે. અરે હા, દાદા ભગવાનની જન્મ જયંતિ દર વર્ષે ઉજવાય છે અને આ વર્ષે ભરૂચ શહેરમાં 106મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. આવો આવો મહાત્મા સર્વે ભરૂચ શહેરને આંગણે. હા, આવો આવો મહાત્મા સર્વે ભરૂચ શહેરને આંગણે. આવો આવો મહાત્મા સર્વે ભરૂચ શહેરને આંગણે. દાદાશ્રીની જન્મ જયંતિ સાથે ઉજવીએ આપણે. દાદાશ્રીની જન્મ જયંતિ સાથે ઉજવીએ આપણે. અહીં અમારી પાવન સરિતા રેવાજીની ગોદમાં કબીર વડને ભાડ ભુજની પુણ્ય ભૂમિની સોડમાં દાદાની રૂમાં દીપક ભાઈને દેવ દેવીઓ સાથમાં. આવો પધારો કુમકુમ પગલે ભૃગુ કચ્છના હાર્દમાં. આવો આવો મહાત્મા સર્વે ભરૂચ શહેરને આંગણે. આવો આવો મહાત્મા સર્વે ભરૂચ શહેરને આંગણે. ત્રિવિધ તાપમાં સૌ સપડાયા, ત્રિવિધ તાપમાં સૌ સપડાયા. અજ્ઞાનના બંધનમાં ફસાયા, અજ્ઞાનના બંધનમાં ફસાયા. ઓ મુક્ત પુરુષની જ ઓળખ આપી બંધન કાપી દેતા એવા મોક્ષના દાતા. મુક્ત પુરુષની જ ઓળખ આપી બંધન કાપી દેતા એવા
જ્ઞાની હાજર છે અહીં, કાઢી લેજો કામ મહી, પ્રત્યક્ષ દર્શનનો મહિમા પાર. જ્ઞાની હાજર છે અહીં, કાઢી લેજો કામ મહી, પ્રત્યક્ષ દર્શનનો મહિમા પાર. કાગળનો દીપ કઈ ધરે પ્રકાશ નહીં, પ્રગટ દીપકથી અંધારું જનાર. કાગળનો દીપ કઈ ધારે પ્રકાશ નહીં, પ્રગટ દીપકથી અંધારું જનાર. कोटि कोटि वंदन, कोटि 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 वंदन दादा, कोटि वंदन. कोटि कोटि वंदन, कोटि 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 वंदन दादा, कोटि वंदन. कोटि कोटि वंदन, कोटि 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 वंदन दादा, कोटि वंदन. कोटि कोटि वंदन, कोटि 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 वंदन दादा, कोटि वंदन. आओ महात्मा सर्वे भरूच शहर में आंगणे, दादा श्रीनी जन्म जयंती સાથે ઉજવી. જન્મ જયંતિ નિમિત્તે દાદા ભગવાનનો મેસેજ આપણે આખા વર્ષ માટે એવો જ રાખીશું કે દાદા કહે છે ને, હું કરું છું, તું કરે છે, તેઓ કરે છે. એ કરતાપણાની આંટી એ ડિસ્ચાર્જમાં આપણને હજુ ઊભી રહી છે, તે આપણી જાગૃતિમાં રહેવું છે કે આ શબ્દ બોલાય છે તેમાં સામો કરતા નથી, એ શુદ્ધાત્મા જ છે. કરતાપણાની સાચો કરતા વ્યવસ્થિત શક્તિ અને હું શુદ્ધાત્મા, એ આપણને જે પ્રતીતિ બેઠી છે, જાગૃતિ આવી છે, હવે અનુભવમાં આવી જવું છે. ક્યારેય કોઈ દોષિત ના દેખાય, ઉઘાડા કશાય કે સામા જોડે અથડાઈ જઈએ કે આવું કેમ ભૂલ કરે છે, આવું કેમ કર્યું છે, ક્યાં સુધી આવું કરશો, એ બધા દોષો કહીએ છીએ આપણે. અને એ અજાગૃતિને લઈને એ દોષો ઊભા રહ્યા છે. આપણને તરત જાગૃતિ આવી જાય કે ના, એ શુદ્ધાત્મા છે અને ચંદુનો ભરેલો માલ નીકળે છે, એમાં કોઈનો દોષ નથી. ભરેલા માલમાં, ડિસ્ચાર્જમાં કોનો દોષ? એટલે આજે આ જ જબરજસ્ત નિશ્ચય કરીશું. ગુરુ પૂર્ણિમાથી આપણે આ જ નિશ્ચય પકડ્યો છે આખા વર્ષ માટેનો, કે આ કરતાપણાની સામે જાગૃતિ રહેવી જોઈએ. હા, ડ્રામેટિક શબ્દો નીકળે, મેં ચા બનાવીને બધા નાસ્તો આપ્યો, મેં આમ કર્યું, પણ અંદર ખાને કોણ કરતા છે અને હું કોણ છું એ જાગૃતિ ચૂકાવી ના જોઈએ. નિરંતર એ જાગૃતિમાં રહીને શબ્દો નીકળ્યા કરે. એ આપણે એકાકારપૂર્વક, અજાગૃતિપૂર્વક શબ્દો નીકળ્યા કરે તો આટલી જબરજસ્ત શિબિર ભરી હોય, આટલા બધા જબરજસ્ત જાગૃતિનો પાવર ભરાયો હોય, તો એ ધીમે 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 ઘટતો કેમ જાય છે? કારણ આ કરતાપણાની વાણી દિવસ રાત વ્યવહારમાં નીકળ્યા જ કરતી હોય છે અને એની ઉપર અજાગૃતિ નથી. એ ડ્રામેટિક હોવું જોઈએ. અંદર ખાને તો હું કિંચિત માત્ર કરી શકતો જ નથી અને કોઈ જીવ કિંચિત માત્ર કરી શકતો નથી. એ ડિસ્ચાર્જ પરિણામ છે, ફાઇલ 1ના ડિસ્ચાર્જ પરિણામ છે. સામ સામે હિસાબ ચૂકતે થાય છે, કરતા નથી કોઈ. અને એ પોતે શુદ્ધાત્મા સ્વભાવથી કરતા છે. પ્રકૃતિ ગમે તે કરે, રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. અને દિવસમાં 5-25 વખત આપણને એ જાગૃતિ આવી જ જવી જોઈએ. જ્યારે જ્યારે સામાયિક પ્રતિક્રમણ કરવા ફ્રી ટાઈમમાં બેઠા, તરત આપણને જાગૃતિ આવી જોઈએ કે આ છે ક્યાં અને એક્ઝેક્ટ જ્ઞાન કયું ગોઠવવું, કેવી રીતે ગોઠવવું. જેટલું એક્ઝેક્ટ જ્ઞાન ગોઠવાતું જશે એટલું કરતાપણાની જે અભિપ્રાયો છે, વ્યવહાર તો આમ કરવો જોઈએ, વ્યવહાર તો આ ખોટો કરે છે, આવું તો કરાય જ નહીં, કેટલું બગાડી નાખીએ છીએ, એ બધા અભિપ્રાયોને લઈને દોષિત દેખાયા કરે છે. અને કરતાપણાના અભિપ્રાયો સામે આ વર્ષે આપણે જાગૃત રહેવું છે કે આવા અજ્ઞાન દશામાં એ બધો ભરેલો માલ છે જ આપણી પાસે, પણ આપણને એનાથી જુદું જ્ઞાનની જાગૃતિ મળી છે કે ના, એ પોતે શુદ્ધાત્મા છે અને વ્યવસ્થિત કરતા છે. તો એ જ જાગૃતિ હવે આપણે પુરુષાર્થમાં હાજર રાખીએ અને ક્યાંય ચૂકીએ નહીં. જરા કંઈક કોઈકનું નેગેટિવ બોલાયું, કોઈકને દોષિત જોયો, તરત આપણને થવું છે કે આ ભૂલ છે, આવું ના હોવું છે. એ પોતે કરતા નથી, વ્યવસ્થિત કરતા છે. અને એ જાગૃતિ આપણે
ધીમે ધીમે દાદા કહે છે અમને ક્ષણે ક્ષણે એવી જાગૃતિ હોય. આ ગમે તેટલું બોલીએ તો કે હું બોલું છું એવું અમને, હું બોલું છું એવું અમને એકે વખત પરિણામ જ ઊભું ના થાય. આ રેકર્ડ શું વાગ્યા કરે છે એની જ જોયા કરીએ. હું વિચાર કરું છું એવું અમને ક્યારેય ના હોય. એમને એમ વિચારોના સ્પંદન ઊભા થયા કરે છે, અમે જાણ્યા જ કરીએ. આવા જવાનું તો કે અમે મારે જવું છે ને મારે નથી જવું એવું ક્યારેય ના હોય. સંજોગ ઊભા થાય, આમ જાઓ તો એમ હેડીએ, આમ જાઓ તો એમ હેડીએ. અમારે કરતાપણું જ ના હોય. એટલું બધું કરતાપણું ખલાસ થયું છે કે પોતાનું ખલાસ થયું છે ને સામાન્ય નિરંતર એ સ્વરૂપે જોઈ શકે છે. અને આપણને એ જ જ્ઞાન પ્રાપ્ત થયું છે. એ જેટલું આપણા જીવનમાં ગોઠવાતું જશે, કરતાપણાની ભ્રાંતિ છૂટી તે નિરંતર પરમાનંદ સમાધિ દશા રહે. કરતાપણાને લઈને આ ભોગવટા બધા ઊભા થાય છે. જરાક દેખ્યું કે આણે આવું કેમ કર્યું, તરતમાં દુઃખ પરિણામ ઊભા થશે. એને એ શુદ્ધાત્માને વ્યવસ્થિત કરતા તો નિરંતર આનંદ રહેશે આપણને. એટલે આપણે આ જબરજસ્ત નિશ્ચય કરીએ કે આ દાદાની આ ત્રીજી આજ્ઞા સિદ્ધ કરવી છે. અને હું કરતા નથી, વ્યવસ્થિત કરતા છે, વાણી પરને પરાધીન છે. આપણી જાત માટે જેટલું ગોઠવીએ છીએ એવું સામાન્ય માટે પણ ગોઠવવાનું છે. એ શુદ્ધાત્મા છે, વાણી એની પરને પરાધીન છે, ભરેલો માલ નીકળે છે. અને એ જેટલું, અને એ નિશ્ચય સવારે કરવાનો, દિવસ આખામાં ગોઠવવાનો, રાત્રે ચેક કરવાનું કે ક્યાં ચૂક્યા. જેટલું ચૂક્યા એ જોતા જઈશું ત્યાં ત્યાં એ કરેક્ટ થતું જશે. અને પછી નિરંતર સહજ એ જાગૃતિ વર્ત્યા કરશે. અને એ સહજ થયું ત્યાં સુધી આપણે જવું છે. એ પુરુષાર્થનું ફળ શું તો કે પછી હાજર જ હોય આપણને કે આ એ શબ્દો એવા ના નીકળે, આવું કરવું જોઈએ, આ ખોટું કરે છે, સમજતા કેમ નથી ને આવું કરાતું છે. પછી શબ્દય ના નીકળે. શબ્દય કોઈને દુઃખદાયી ના થાય, કોઈને અહંકારને છંછેડે નહીં. એક્ટિવ વોઇસ ન હોય, પેસિવ વોઇસ જ હોય. આવું થઈ ગયું, એનાથી નથી થયું, એણે નથી કર્યું, થઈ ગયું છે. એટલે આપણે એ જાગૃતિ રાખીએ છીએ. શબ્દ વાણી ઉપર જ જાગૃતિ રાખીએ. આ કોણ કરે છે એ શબ્દો બોલાય ત્યારે લક્ષમાં રહેવું જ જોઈએ કે પોતે શુદ્ધાત્મા અને વ્યવસ્થિત કરતા. અને વ્યવસ્થિતની આજ્ઞા જેટલી સિદ્ધ થશે એટલું કેવળ જ્ઞાનના અંશો વધતા જશે. અને કેટલું બોલો એક હાથમાં કેવળ જ્ઞાન, એટલું બધું પોતાનું સ્વરૂપ જ કેવળ જ્ઞાન અને અનુભવાય, સ્પષ્ટ વેદન સુધી અનુભવાય, એટલું બધો માર્ગ ખુલ્લો થયો છે. આપણો પુરુષાર્થ કરવાની જરૂર છે. આપણે સ્ટ્રોંગ નિશ્ચય રાખીશું, નિશ્ચયને સિન્સિયર રહીશું અને જાગ્રત રહીશું તો એ પુરુષાર્થ ભણી આગળ વધી શકાશે.